સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 28/7/2026 ને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 5500 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં, 24મો હપ્તો કાલે મળશે, 1 લાખ રૂપિયા લોન માફ। આગળના સમાચારની વાત કરીએ તો હજુ જોર વરસે વરસાદનું, મોટી આગાહી। હવે યુપીઆઈમાં પણ લાગશે ચાર્જ, કેવાયસીમાં મુક્તિ, બિગ ન્યૂઝ। પીએમ સૂર્યઘર યોજના, નવું ચૂંટણી કાર્ડ, નવો ફેરફાર। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો હજુ જોર વધશે, મોટી આગાહી। ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ। ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે ગુજરાતમાં હજુ પણ 5 દિવસ ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે। વરસાદનું જોર વધવાનું છે। રાજ્યના 20થી વધુ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રાજ્યના 20થી વધુ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 27 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામશે। ત્યારબાદ 1 ઓગસ્ટથી 24 જિલ્લામાં વરસાદનું જોર વધે છે। 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો હવે યુપીઆઈમાં પણ લાગશે ચાર્જ। 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ। અહીંયા તમે 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન કરશો તો એના ઉપર વધારે ટેક્સ કાપવામાં આવશે। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવી શકે છે। સરકાર 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર મોટા વેપારીઓ માટે જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે। આ નવો નિયમ નાના દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને કોઈ અસર નહીં કરે, પરંતુ વધતા જતા ડિજિટલ વ્યવહારોના ખર્ચને પહોંચી વળવા અને યુપીઆઈને વધુ મજબૂત બનાવવા આ નવું જે છે રેવન્યુ મોડલ લાવવાની તૈયારી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો કેવાયસીમાંથી મળશે મુક્તિ, બિગ ન્યૂઝ। હવે વારંવાર કેવાયસી કરવામાંથી મુક્તિ મળશે। દેશભરની બેન્કો અને વીમા કંપનીઓએ ઓગસ્ટથી જે છે CKYC 2.0 લાગુ કરવા જઈ રહી છે। આ સિસ્ટમ હેઠળ ગ્રાહકની મંજૂરીથી સંસ્થાઓ સેન્ટ્રલ ડેટાબેઝમાંથી ચકાસાયેલા કેવાયસી માહિતી સીધી મેળવી શકશે, જેથી ગ્રાહકોને વારંવાર ઓળખ અને સરનામાના પુરાવા આપવા નહીં પડે અને નવું ખાતું ખોલાવવા કે રોકાણ કરવું હોય તો જે છે તે વધુ સરળ બનશે। CKYC 2માં જે છે દરેક રેકોર્ડને મજબૂત કોર્ડિનેશન્સમાં સ્કોર મળશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો પીએમ સૂર્યઘર યોજના, વધતા વીજળી બિલથી રાહત મેળવવા કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવી શકાય છે। યોજનામાં 300 યુનિટ સુધી જે છે મફત વીજળીની જોગવાઈ કરવામાં આવી છે। 3 kV સોલર પેનલ પણ કેન્દ્ર સરકાર 78,000 સુધીની સબસિડી આપે છે। અરજી માટે અધિકૃત પોર્ટલ પર જઈને એપ્લાય ફોર રૂફ ટોપ સોલર વિકલ્પ પસંદ કરીને રાજ્ય ડિસ્કોમ અને ગ્રાહકોની વિગતો ભરવાની રહેશે। મંજૂરી બાદ સબસિડી મેળવી શકાશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો નવી ચૂંટણી કાર્ડ, નવો ફેરફાર। ભારતીય ચૂંટણી પંચે નવા મતદારો માટે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યા છે। મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધાવવા માટે જે છે ઉપયોગમાં લેવાતા ફોર્મ 6માં હવે એક નવો નિયમ જે છે નવો વિભાગ સેક્શન ઉમેરવામાં આવ્યો છે। આ નવા વિભાગમાં અરજદારને તેમના માતા પિતા અથવા દાદા દાદીનું નામ અગાઉથી મતદાર યાદીમાં હતું કે નહીં તેની માહિતી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે। તો હવે આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।